ડિસ્પ્લેમાં 1399 છે. આમાં પ્રાઇસ કેટલી કહો છો તમે? 1499. આમાં ડિસ્પ્લેમાં તમારે 1399 છે. તમે બિલ બનાવવા કારણે તમે 1499 કહો છો. આવું કેમ સાહેબ? એટલે બંધ કરો પછી વાત ન કરું ને સાહેબ, અન્યાય છે. તો હું વાત નહીં કરું. કેમ આવું છેતરવાનું કરો છો કસ્ટમર સાથે? તમે બિલ ક્યાં બનાવી લીધું ને તમે પેમેન્ટ ક્યાં કરી તો આ તો છેતરવાની જ વાત છે. તમે બિલ બનાવી તમને તમે વાત કરો. હવે તમે 1399 આપો છો કે નથી આપતા? તો આ તમે ડિસ્પ્લેમાં કેમ રાખો છો? આ ક્રોમામાં શોરૂમ છે રાજકોટમાં ક્રિસ્ટલ મોલની અંદર. આની અંદર છે એ ડિસ્પ્લેની અંદર જે પ્રાઇસ રાખે છે અને બિલ ટાણે અલગ અલગ કહે છે. હા, આની અંદર સેમ પ્રાઇસ છે. અત્યારે એને ડિસ્પ્લેમાંથી કાઢી રાખી દીધું. નહીં થાય બેન ભાઈ, નહીં થાય. આ ભાઈ મને એમ કે વિડીયો બંધ કરો છો, એવું ભાઈ કહે છે કે વિડીયો બંધ કરી દો. હા, વિડીયો ઉતારવાની મનાઈ છે. એનું કારણ શું? આ અન્યાય છે એ પ્રૂફ હું કેવી રીતે કરી શકું? આ અન્યાય છે. ગ્રાહકને છેતરવાનું. આમાં ડિસ્પ્લે અત્યારે હતી 1399 અને બિલ બનાવવા અત્યારે ગ્રાહકને એવું કીધું 1499. સાહેબ એની અંદર અપડેટ થતું હોય અપડેટ થતું હોય તો તમારે ડિસ્પ્લેમાં કરવું પડે ને. આ તમારો શોરૂમ છે પણ નહોતું, આમાં નહોતું અપડેટ. મેં બિલ બનાવ્યું ત્યારે કીધું. તો એ તો અમારો પ્રશ્ન નથી ને. આ તો સીધા છેતરવાની, આ તો છેતરવાની વાત છે. અમારો માણસ કરે છે ને તમને ક્યાં કહે છે તમે ડિસ્પ્લેમાં અપડેટ કરી નાખો? પણ આમાં જે હોય ગ્રાહક સુરક્ષા નિયમ પ્રમાણે ડિસ્પ્લેમાં હોય જ પ્રાઇસ તમારે આપવી પડે બિલમાં. પડે એ વાત બરોબર છે. ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે તમારે ડિસ્પ્લેમાં અપડેટ કરે છે. તમારા મેનેજર કોણ છે? હમણાં બોલાવી દો. મેનેજર કોણ છે સાહેબ? નહીં થાય સાહેબ બંધ, નહીં થાય બંધ વિડીયો. ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે પ્રૂફ માટે રાખું છું. ક્લોઝ નંબર બોલો. ક્લોઝ નંબર બોલો. કયો નિયમ? તમે કહો છો ને ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે ક્લોઝ નંબર બોલો ને મને. નિયમ એ છે કે તમે ડિસ્પ્લે નંબર બોલો. નિયમ મને યાદ નથી પણ તમે કેમ કહી શકો ગ્રાહક સુરક્ષા? આવો નિયમ એમની ડિસ્પ્લેમાં જે પ્રાઇસ હોય એ પછીનો મેટર છે. તમે કેમ ક્યાં બેઝ ઉપર કહી શકો કે આ ગ્રાહક સુરક્ષાનો નિયમ જ છે? તમને ક્લોઝ નથી ખબર, અમને તમે ભણાવવામાં આવ્યું. બ્લેમ કરો છો એ રીતના. જો અહીંયા જોવો સાહેબ, અહીંયા આ સાઈડ વી આવો. ના ના, આ સાઈડ વી આવો, હું તમને બતાવું કે વિડીયો આ ડિસ્પ્લેમાં તમે રાખો છો. પ્રાઇસ ટેગ નું મૂકી જાઓ. તમે કોને ભણાવ્યું છે એ રીતના કે આવો નિયમ છે? હાલો હું તમને તમે દેખાડું કે લખી વિડીયો દો, નહીં એવું ઉતારવાનો નથી. એવો હું તમને લખી બતાવું. દો. ભાઈ જાઓ. એ ક્લોઝ ની વાત કરે મને ક્લોઝ નંબર મને કયો કે તમે કયો છો કે આ તો નિયમ તમે એમ લખી દો કે આવો નિયમ નથી. લખીનું નહીં તો પેલા મને ક્લોઝ નંબર પણ તો જસ્ટિફાઈ હું કરો. લખી દઉં તમને, લખી દઉં. ક્લોઝ નંબર હું લખી જસ્ટિફાઈ દઉં, કરો. હું લખી દઉં છું. ગ્રાહકનો તમે કયો છો તો ક્લોઝ નંબર મને જસ્ટિફાઈ હું કરો. લખી દઉં છું તમને. હું લખી દઉં કે લખી આવું. દેવાનું નહીં સાહેબ. હું તમને શું કહું છું, લો નંબર શું છે? હું તમને લો લખી નંબર શું છે? એમ હું વકીલ છું. તો તમે કેમ કહો છો કે આ નિયમ છે? મને ખબર છે એટલું નોલેજ પૂરતું. કરો સર્ચ ગૂગલમાં. મારે શું કામ કરવું જોઈએ? તમે તમે કહો છો કે આ નિયમ છે, ગૂગલમાં સર્ચ કરો. પહેલા તો તમે આ ડિસ્પ્લેમાં રાખ્યું હોય. એ પછીનો મેટર છે. ના, મને ના. ખાલી ક્લોઝ નંબર આપો. આ ડિસ્પ્લેમાં પ્રાઇસ હોય એ પ્રાઇસ જ તમારે વેચવાની હોય ને. તો તમે ધારો કે ચેન્જ હોય તો તમારે ચેન્જ પહેલાં કરી દેવી જોઈએ ને. અને બિલ બનાવો ત્યારે એમ કહો છો કે આ પ્રાઇસ નથી. કોર્પોરેટ લો પ્રમાણે તમને ખ્યાલ હોય ને તો એમઆરપી ઉપર હું બિઝનેસ કરી શકું. તમને ના ખ્યાલ હોય ને કહી શકું. હવે મેક્સિમમ ભલે રિટેલ ને કરો. પ્રાઇસ થી વધારે હું ના લઈ શકું. પણ મેક્સિમમ રિટેલ પ્રાઇસ થી હું વધારે ના લઈ શકું. તમે- એનાથી વધારે લઉં છું. એનાથી વધારે મેક્સિમમ તો રિટેલ શું કામ પ્રાઇસ થી ગ્રાહકને વધારે હું લઉં કામ છું. છેતરો છો? છેતરવાની વાત હા, પછી મેક્સિમમ રિટેલ પ્રાઇસ થી વધારે લઉં છું. પણ ભલે નથી લેતા તો છેતરવાની તો વાત છે. મેક્સિમમ રિટેલ પ્રાઇસ થી વધારે લઉં છું. 1399 ની જગ્યાએ 1400 શું છે ભાઈ? તો એમની ડિસ્પ્લેમાં તમે 1399 લખો છો. તમે નિયમ કહો છો ને, હું નિયમ જ તમને કહું છું. ના, ના. કોર્પોરેટ સેલર નિયમ પ્રમાણે મેક્સિમમ રિટેલ પ્રાઇસ થી હું હું વધારે લેતો હોય તો આખો તમે મને હું કહો. આખો વાયરલ કરવાનો છું. તમારું નામ શું છે? મારું નામ મારે નથી કેવું. હું મેક્સિમમ આ રિટેલ પ્રાઇસ થી રાજકોટની વધારે અંદર લઉં છું. ક્રિસ્ટલ મોલની અંદર બાજુમાં ક્રોમાનો શોરૂમ છે. એમાં મેનેજર અત્યારે જણાવી રહ્યા છીએ. અને ડિસ્પ્લેની અંદર જે પ્રાઇસ છે એ 1399 છે. અત્યારે એ પ્રાઇસ લઈ લીધી છે. અને જ્યારે બિલ બનાવવામાં આવ્યું હતું ત્યારે 1499 કીધું. અત્યારે કોઈ પણ પ્રોપર જવાબ દેવા તૈયાર નથી. અત્યારે આ પ્રકારની ગ્રાહકને છેતરવાની ચર્ચા ચાલી રહી છે. તમે હવે કંઈ કહેવા માગો છો? આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માગો છો સાહેબ?
મારે પ્રોડક્ટની આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો? નથી થાય સાહેબ, વિડીયો બંધ નહીં થાય. આ ભૂલ છે એ સ્વીકારવા માંગો છો? હાલો, આમાં કોઈ પણ જવાબ દેવા તૈયાર નથી. આના ઉપર કોઈ કાયદેસર પગલાં લેવામાં આવશે. હાલો સાહેબ, 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 આ ભૂલ છે તમે સ્વીકારો છો? આ કોર્પોરેશનની હાલત જો, ગ્રાહકને અન્યાય થાય છે એના માટે પાછળથી કોઈ જવાબ દેવા તૈયાર નથી. અરે ભાવેશ